કચ્છના જિલ્લા મથક ભુજમાં ઈદ ઉલ અઝહાનો તહેવાર ભારે ઉત્સાહ અને રૂહાની અંદાજમાં ઉજવવામાં આવ્યો હતો। સવારના સમયે શહેરની મુખ્ય ઈદગાહ તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરોની ભીડ ઉમટી પડી હતી। મસ્જિદો તકબીરના અવાજોથી ગુંજી ઉઠી હતી અને મુસ્લિમ બિરાદરોએ ખુદાની બારગાહમાં સજદા કરી દેશમાં અમન અને શાંતિ માટે દુઆઓ માંગી હતી। નમાઝ બાદ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની મુબારકબાદી આપવાની પરંપરાનું સુંદર મંજર જોવા મળ્યું હતું। ભુજના વિવિધ વિસ્તારોમાં લોકોએ પોતાના અઝીઝો અને મિત્રોને ઘરે આમંત્રિત કરી ઈદની ખાસ વાનગીઓની લિજ્જત માણી હતી। સમગ્ર શહેરમાં ઈદની રોનક જોવા મળી હતી અને નવા વસ્ત્રોમાં સજ્જ લોકો એકબીજાને ગળે મળી ખુશીઓ વહેંચતા નજરે પડ્યા હતા। આ તહેવાર માત્ર એક ધાર્મિક પર્વ જ નહીં પરંતુ ભુજમાં વર્ષોથી જળવાયેલી કોમી એકલાસની ભાવના અને ભાઈચારાનું પ્રતીક બની રહ્યો હતો। વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા જેથી તમામ લોકો શાંતિપૂર્ણ આ પર્વની ઉજવણી કરી શકે। પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રીતે જળવાઈ રહી હતી। મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ આ તહેવારને ભાઈચારા અને પરસ્પર સૌહાર્દ સાથે ઉજવવાની અપીલ કરી હતી। ભુજ શહેરના તમામ વિસ્તારોમાં ઈદની મુબારકબાદીની ગૂંજ સંભળાતી હતી અને દરેકના ચહેરા પર એક વિશેષ પ્રકારનો આનંદ વર્તાતો હતો। સામાજિક એકતાનું આ પ્રતીક ભુજની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવતું જોવા મળ્યું હતું। ઈદના મુબારક અવસરે ભુજના નગરજનોએ ખરા અર્થમાં ભાઈચારા અને માનવતાના સંદેશને સાર્થક કર્યો હતો। ભુજ શહેરની રાજાશાહી વખતના મુખ્ય ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ હતી જેમાં સૈયદ પીર ઇસ્માઇલ શાહના ગાદિનશીન સૈયદ ખેરસા બાપુ બુખારીએ સવારે ઈદની નમાઝ અદા કરાવી હતી અને પોતાની તકરીરમાં કુરબાનીના મહત્વને સમજાવવાની સાથે કચ્છમાં કોમી એકતા જળવાઈ રહે તેવી ખાસ દુઆ કરી હતી। આ ઉપરાંત મદદનીશ ટ્રસ્ટી મહોરમ સૈયદ હાજી હાસમ ખેરસા બુખારીના સ્મરણાર્થે ઈદગાહ ખાતે નવા શૌચાલય બાથરૂમ અને વુઝુખાનાનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું જેની સેવાઓનો લાભ નમાઝીઓને મળી રહેશે। આ પ્રસંગે ઈદગાહની વ્યવસ્થામાં મુખ્ય ટ્રસ્ટી વગેરે ખડે પગે રહીને સફળ વ્યવસ્થા સંભાળી હતી। ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ મસ્જિદોમાં પણ એ જ નમાઝ અદા કરવામાં આવી હતી। આજ રોજ ઈદ ઉલ અઝહાના નિમિત્તે ભુજ ખાતે ઈદગાહમાં નમાઝ અદા કરાવવા હાજર થયો હતો અને ઈદ ઉલ અઝહા એવી ઈદ છે જે ફક્ત જાનવરની કુરબાની નહીં બલકે ઇન્સાનની અંદર મુસ્લિમની અંદર જે પણ ખરાબી છે જે પણ કોતાહી છે ગુનાહો છે એના દિલમાં જે પણ બુગ્ઝ અને કિના છે એ કુરબાન કરી અને દિલમાં લાગણી દિલમાં પ્રેમ ઇન્સાનિયત માનવતા એ દિલમાં બસાવી કરી એની જ્વાલા પ્રજ્વલિત કરવાનો પેગામ આપે છે। દીન ઇસ્લામ એ પેગામ આપે છે કે તમે હંમેશા માનવતા અને ઇન્સાનિયતને ફોલો કરો। તમે કોઈ પણ ઇન્સાનનો ચાહે મુસ્લિમ હોય કે હિન્દુ હોય એનો દિલ ન દુભાવો એની લાગણીઓને ન દુભાવો હંમેશા એમની સાથે મળીને રહ્યો માનવતાનો હક અદા કરો અને દીન ઇસ્લામનો પેગામ પણ એ જ છે કે હંમેશા એવો કોઈ કાર્ય ન કરો અથવા એનાથી દૂર રહો જે કાર્ય માનવતાને નુકસાન પહોંચાડે અથવા હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાને નુકસાન પહોંચાડે। સલામ અલૈકુમ। સર્વ કચ્છવાસીઓ ગુજરાતવાસીઓ ભારતવાસીઓ અને વિશ્વવાસીઓને બકરીદ પ્રસંગે હાર્દિક શુભેચ્છા। અલ્લાહને અલ્લાહની જાત બધેને શખ્સિયત આપે અને શાલીનતા સદગુણ અને સાદગીરીને પ્રેરણા આપે એ દિવસે આજની દિવસે દુઆ છે। ખાસ કરીને બકરીદનો મતલબ જ એ છે કે કુરબાની એટલે કે તમને મને આપણે સૌને ખબર છે કે કુરબાની કેને કહેવાય કુરબાની કેવી હોય। અમારા અલ્લાહ તરફથી જે પણ આદેશ મળ્યો છે એના અનુસંધાને અમે એનું પાલન કરી છીએ ને 110% અમે એની કોશિશ કરી છે। ખાસ કરીને જ્યારે હજનો મહિનો છે હજનો મહિમા પૂરો થયો અને જ્યારે આજે બકરીદની ઉજવણી કરવામાં આવી અને સાથે સાથે ઈદ ઉલ અઝહા કહેવામાં આવે છે એને આજે જાનદાર રીતે મુખ્ય ઈદગાહ ઉપર નમાઝ પઢાવવામાં આવી। એકબીજાને અમે દરેકને ઈદ મુબારક કરી અને હાર્દિક શુભેચ્છા આપી। અલ્લાહની જાત આવતો વરસાદ સુચારો વરસાદ થાય એવી સાથે દુઆ કરવામાં આવી હતી। આજે અમે ભુજ શહેરની મુખ્ય ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝહાની બહુ જ શાંતિપૂર્વક અને ભાઈચારા સાથે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરી। તેમાં બહુ જ મોટી તાદાદમાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ અને કુરબાનીના જજબાથી ઈદની ઉજવણી કરી છે। ઈદ ઉલ અઝહા આપણને હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને હઝરત ઇસ્માઇલ અલૈહિસ્સલામ એમનો અલ્લાહ તબારક વ તાલાના હુકમનું પાલન અને એમની કુરબાની કરવાનું શીખાવે છે।
અને આ તહેવાર ફક્ત ખાલી એક જનાવર કુરબાન કરવાનું નથી, બલકે આ તહેવાર આપણને પોતાનો અહંકાર, દિલમાં જે નફરત છે એ અને જે બુરાઈઓ છે એને પણ કુરબાન કરવાનો સંદેશ આપે છે. ત્યારબાદ નમાઝ થઈ ગઈ, ત્યારબાદ મેં દુઆ કરી, જેમાં ખાસ કરીને આપણા દેશ માટે પણ દુઆ કરી કે આપણા દેશમાં ભાઈચારો અને અમન રહે અને આપણા દેશમાં શાંતિ જળવાઈ રહે અને આપણા દેશને વધુમાં વધુ તરક્કી મળતી રહે. હું મારી સૈયદ સમાજ વતીથી તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદી પેશ કરું છું. તમામ દેશવાસીઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારક. આજે ઈદ ઉલ અઝહાનો દિવસ જ છે. આજે ભુજ શહેરની મુખ્ય ઈદગાહ હમીરસર તળાવ પાસે ઈદ નમાજ અને ખુતબો અદા કરવામાં આવ્યું. આ પ્રસંગે ઈદ નમાજ અને ખુતબો સૈયદ ખેર શાહ હાજી સાહેબ બાવાએ પઢાવેલું અને સમગ્ર માનવજાત માટે દુઆ માંગવામાં આવેલી. મારા તરફથી પણ સૌ હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ અઝહાની ખૂબ ખૂબ મુબારકબાદી શુભેચ્છા પાઠવું છું અને અલ્લાહ પાક પાસે દુઆ કરીએ કે આપણો શહેર, આપણો રાજ્ય અને આપણો દેશ અમન અને શાંતિ સાથે વિકાસની આગળ વધે એવી અલ્લાહ પાક પાસે દુઆ. અલીભાઈ, આજે ભાઈચારાને લઈને ઈદ ઉજવતી એ બાબત તમારો શું સંદેશ છે? કચ્છ હંમેશા ભાઈચારાનો સંદેશો સમગ્ર દુનિયાને આપે છે, ત્યારે કચ્છ જેવો અનેરો મુલક ભાઈચારા માટે બીજો કયો હોઈ શકે? તો કચ્છમાં તો હંમેશા આજે પણ હંમેશા તળાવની પહાડ ઉપર હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ગલે લગાડી અને ઈદની શુભેચ્છા પાઠવી હતી. આજ આપણી દેશની શાન છે અને આન છે. हमारी ईद जो बकरा ईद है, कुर्बानी वाली ईद, ये हज़रत इब्राहीम और इस्माइल अलैहिस्सलाम की कुर्बानी के वाक़े की याद में मनाई जाती है. यानी उन्होंने जो बहुत बड़ी अपनी जान का बलिदान जो दिया हज़रत इस्माइल अलैहिस्सलाम ने, और हज़रत इब्राहीम अलैहिस्सलाम ने अपने बेटे की जान का बलिदान देने के लिए जो तैयार हुए, तो उसके शुक्राने में और उसकी याद में हम लोग कुर्बानी भी करते हैं और बकरा ईद भी मनाते हैं. और हमारे नबी ने यही हुक्म दिया है, उस पर अमल करते हैं. जी, हम नमाज जैसे हमेशा पढ़ाते हैं इसी तरह से पढ़ाई, और वतन के लिए, अपने मुसलमान समाज के लिए, उसके साथ में हिंदू समाज के लिए, अपने वतन और शहर में, इलाके में, मुल्क में रहने वाले जो भी हमारे गैर मुस्लिम भाई हैं, चाहे सिख हों, चाहे ईसाई हों, चाहे कोई भी हों, ख़ास करके हिंदू भाई बड़ी बिरादरी जो हमारी है उसके लिए, और हमारे समाज के ख़ास करके आपस में प्रेम हमेशा सलामत रहे, मोहब्बत सलामत रहे. हमारा जो बरसों से आपस में एक दूसरे के साथ मिलना है, जुलना है, मोहब्बत है, वो सलामत रहे, इसके लिए ख़ास दुआ की और इबादत की.